ભારત અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો દાવો કરશે રજૂ. મોદી કેબિનેટે ભારતની બીડને આપી મંજૂરી. ભારતમાં CWGના આયોજનથી પ્રવાસનને વેગ મળવા સાથે રોજગારીનું થશે સર્જન અને લાખો યુવા રમતવીરોને મળશે પ્રેરણા. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો સમયગાળો 31મી માર્ચ 2030 સુધી લંબાવાયો. યોજના સાથે જોડાશે નવા 50 લાખ લાભાર્થીઓ. યોજના માટે 7,332 કરોડ રૂપિયા કરાયા મંજૂર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન મહાદેવમાં ભાગ લેનારા જવાનોને કર્યા સન્માનિત. કહ્યું, ઓપરેશન સિંદૂરથી લોકોમાં સંતોષ, પરંતુ ઓપરેશન મહાદેવે આ સંતોષને આત્મવિશ્વાસમાં કર્યો પરિવર્તિત. જમ્મુ કાશ્મીરમાં કટરા વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનના કારણે સ્થગિત કરાઈ વૈષ્ણોદેવી યાત્રા. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. સ્થિતિ ઉપર ગૃહ મંત્રાલયની નજર. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક. રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. રાજ્યમાં સિઝનનો કુલ 85%થી વધુ વરસાદ. તો નર્મદા ડેમમાં સતત પાણીની આવકના કારણે નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. રાજ્યના કુલ 99 ડેમ્સ હાઈ એલર્ટ ઉપર. દેશ સહિત રાજ્યમાં આજથી ગણેશોત્સવની ધૂમ. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ. ગણેશ પંડાલો અને મંદિરોમાં ગુંજી ઉઠ્યો બાપ્પા મોરિયાનો જયકાર. અનેક જગ્યાએ ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગણેશ પંડાલ. અમદાવાદમાં આયોજિત વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતનું શાનદાર પ્રદર્શન. ભારતે 15 ગોલ્ડ સહિત 23 મેડલ જીતીને રચ્યો ઇતિહાસ. ચેમ્પિયનશિપમાં ભારતના પ્રદર્શનને વધુ ઉજ્જવળ બનાવવામાં મીરાબાઈ ચાનુનો સિંહ ફાળો.